લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ તાલુકા પંથકમાં સ્વતંત્ર દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. તાલુકા કક્ષાનો કાર્યક્રમ પણસોલી પ્રાથમિક શાળા ખાતે યોજાયો. તો ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા નગરપાલિકા ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું. ડભોઈ નગરની સરકારી કચેરીઓ સહિત શાળાઓ, કોલેજોમાં 78મા સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી. ડભોઈ તાલુકા પંથકમાં 78મા સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. ડભોઈ નગરની જુદી જુદી શાળાઓમાં, કોલેજમાં અને સરકારી કચેરીઓ ખાતે કરવામાં આવ્યું ધ્વજારોહણ. સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત વૃક્ષારોપણ અને સન્માન સમારંભ યોજાયા. તાલુકા કક્ષાના સ્વતંત્રતા દિનની ઉજવણી પ્રાંત કચેરી અને વહીવટી વિભાગ દ્વારા પણસોલી ગામે પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી, જેમાં મામલતદાર ડીવી ગામિત દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું. પીએસઆઈ ગોહિલ સહિત પોલીસ સ્ટાફ દ્વારા પરેડ યોજાઈ. સાથે સન્માન સમારંભ અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા. તો ડભોઈ નગરપાલિકા ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ધ્વજવંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે ડભોઈ પાલિકા પ્રમુખ બિરેન શાહ, પીઆઈ એસ.જે. વાઘેલા, ચીફ ઓફિસર જય કિશન તડવી સહિત પાલિકા સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી. આ સાથે ડભોઈ તાલુકા પંચાયત ખાતે તાલુકા પ્રમુખ રાજણ તડવી, વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત એસપીએફ કોમર્સ કોલેજ ખાતે શશિકાંતભાઈ પટેલ દ્વારા ધ્વજરોહણ કરવામાં આવ્યું. ડભોઈની દયારામ સ્કૂલ, નવપદ સ્કૂલ, નોબેલ પબ્લિક સ્કૂલ, શ્રી આરજી પંડ્યા હાઈસ્કૂલ સહિત તમામ શાળા, કોલેજ અને સરકારી કચેરીઓ ખાતે 78મા સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી. ઠેર ઠેર ધ્વજારોહણ કાર્યક્રમ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ અને સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો. આજે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ડભોઈ તાલુકા કક્ષાનો કાર્યક્રમ પણસોલી ગામ ખાતે યોજાયો. એ કાર્યક્રમ અંતર્ગત ખૂબ મોટી સંખ્યામાં નાના બાળકો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ખૂબ સારી સંખ્યામાં બાળકોને શિક્ષણ પ્રત્યે સજાગ રહે, આરોગ્ય પ્રત્યે સજાગ રહે તેમજ ગ્રામજનોને પોતાની ફરજો અને જવાબદારીઓનું વહન કરે એની અપીલ પણ કરવામાં આવી. આ સાથે સાથે ડભોઈ તાલુકાના તમામ વહીવટીતંત્ર વતી તમામ ગ્રામજનોને દેશ 78મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યો છે. એના જ ભાગરૂપ ડભોઈ દર્ભાવતી નગરી ખાતે નગરપાલિકાના પટાગઢમાં ધ્વજવંદન કરીને નગરના તમામ સમાજના, તમામ પક્ષના અને તમામ વર્ગના લોકોએ આ ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ગઈકાલે 14 ઓગસ્ટ વિભાજન વિભીષિકા દિવસ તરીકે પણ નગરમાં ઉજવવામાં આવ્યો. તિરંગા યાત્રા અહીંયા કાઢવામાં આવી, જેમાં તમામ સમાજના લોકોએ ભાગ લીધો હતો, તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, તમામ આગેવાનોએ ભાગ લીધો હતો અને નગરમાં પહેલીવાર આટલી મોટી તિરંગા યાત્રા નીકળી હતી. હું આપના મારફત તમામને આજના સ્વતંત્રતા દિવસની શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું. દર્ભાવતી નગરી એક સંસ્કારી નગરી છે, વેપાર ઉદ્યોગથી ધમધમતી નગરી. ફરીવાર સંસ્કારી નગરીની ઓળખ ઊભી થાય અને ફરીવાર અહીંયાના વેપાર ઉદ્યોગ ધમધમતા થાય અને આ નગરનો વિકાસ તમામ સાથે મળીને કરે એવી તમામ પાસે અપેક્ષાઓ પણ રાખી છે અને સાથે મળીને તમામ આ બાબતમાં આગળ વધશે. સાથે જ આ 78મો સ્વતંત્રતા દિવસ 1964થી આ નગરપાલિકાની સ્થાપના થઈ હતી, ત્યારથી આ બિલ્ડિંગ હવે જર્જરિત છે, ત્યારે નવું નગરપાલિકા બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે. આ છેલ્લો સ્વાતંત્ર્ય દિવસ અહીંયા ઉજવવામાં આવ્યો છે. આગામી પ્રજાસત્તાક દિવસ નવા નગરપાલિકાના બિલ્ડિંગમાં 26 જાન્યુઆરી ઉજવવામાં આવશે. એટલા માટે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ અને એમની ટીમની વિનંતીને માન આપીને અહીંયા આજે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. હું એ તમામનો આભાર માનું છું અને તમામને અભિનંદન પાઠવું છું.